નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 5 સપ્ટેમ્બર 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું, જેનાથી આગામી ક્લાસ 3 તેમજ જીપીએસસીની કોઈપણ પરીક્ષામાં કરંટ અફેરને લગતા કોઈ પ્રશ્ન પૂછાય તો એના જવાબ તમને 100% આવડે। તો મિત્રો, એ માટે આપણા કરંટ અફેરના લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, તો જેનાથી તૈયારી કરેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો, તમે લેક્ચર અંગેના તમારા જે પ્રતિભાવ છે એને એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું રાખો, તો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ એક્ઝામલક્ષી ચર્ચા કરીશું। તેમજ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પ્રેસ કરી દો, જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈ પણ નવા વિડીયોની અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો, આ સાથે જ ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે તાજેતરમાં જ વિશ્વ નારિયેળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવશે 2 સપ્ટેમ્બર। તો તાજેતરમાં જ 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નારિયેળ દિવસ મનાવવામાં આવ્યો છે। આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સારી રીતે આપ્યો છે। તો મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં જે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવે છે એનો જવાબ તમારે એકવાર ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે, જેનાથી આ પ્રકારનો પ્રશ્ન તમારી આગામી પરીક્ષામાં પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી। તો આપણો પહેલો પ્રશ્ન છે કે કઈ મહારત્ન કંપનીને પ્રતિષ્ઠિત વૈશ્વિક એટીડી પુરસ્કાર આપવામાં આવે છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ। તો તાજેતરમાં જ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને પ્રતિષ્ઠિત વૈશ્વિક એટીડી પુરસ્કાર આપવામાં આવ્યો છે। તો વાત કરીએ એના વિશે। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારની વીજળી મંત્રાલય અંતર્ગત એક મહારત્ન કંપની છે। તેમજ વાત કરીએ તો પાવર ગ્રીડ જે છે એ પ્રતિષ્ઠિત એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ એટલે કે એટીડી 2021 બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે। તેમજ વાત કરીએ તો પાવર ગ્રીડ જે છે એ દુનિયાભરમાં 71 સંગઠનમાંથી 8મો રેન્ક પ્રાપ્ત કર્યો છે। એટલે વિશ્વભરના જે 71 સંગઠન છે એમાંથી પાવર ગ્રીડનો 8મો રેન્ક પ્રાપ્ત થયો છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન। તો ટોક્યો પેરા ઓલિમ્પિક પદક જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે અવની લેખરા। તો અવની લેખરા જે છે તેઓ રાજસ્થાનના છે અને તેમને ટોક્યો પેરા ઓલિમ્પિક પદક જીત્યા છે। તો વાત કરીએ એમના વિશે। રાજસ્થાન જયપુરના અવની લેખરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનની SH1માં 445.9ના સ્કોર સાથે કાંસ્ય પદક જીત્યો છે। એટલે કે મિત્રો, અવની લેખરા છે તેમને મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન SH સ્પર્ધામાં 445.9ના સ્કોર સાથે કાંસ્ય પદક જીત્યો છે। તેમજ તેમને ટોક્યો પેરાઓલિમ્પિક 2020માં 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં સ્વર્ણ પદક જીત્યો હતો। એ ભારતનો ટોક્યો પેરાઓલિમ્પિક 2020નો પ્રથમ સ્વર્ણ પદક હતો। તેમજ મિત્રો, તાજેતરમાં જ રાજસ્થાન સરકારે અવની લેખરાને બેટી બચાવો બેટી પઢાઓના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યા છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં જ કયા ફૂટબોલરે 111 ગોલ સાથે સૌથી વધારે આંતરરાષ્ટ્રીય ગોલ લગાવનાર વિશ્વનો સૌથી પહેલા ખેલાડી બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો। તો જે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે તેઓ સૌથી વધુ ગોલ લગાવનારા એટલે કે 111 ગોલ લગાવનારા વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા છે। તો વાત કરીએ એમના વિશે। તો રોનાલ્ડો જે છે એ હવે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સૌથી વધુ ગોલ કરવાવાળા ખેલાડી બની ગયા છે। તેમને આ રેકોર્ડ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં આયર્લેન્ડ સામેની મેચમાં બનાવ્યો હતો અને તેમને આ મેચમાં 2 ગોલ કર્યા હતા, જેની સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં તેમના 111 ગોલ છે। તેમને આ 180મી મેચમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। એટલે કે રોનાલ્ડો છે 180મી મેચ હતી એમાં આ સિદ્ધિ મેળવી છે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો બર્ડ ફોટોગ્રાફર ઓફ ધ યર 2021નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે એલેજેન્દ્રો પ્રીતો। તો તાજેતરમાં જ એલેજેન્દ્રો પ્રીતો છે તેમને બર્ડ ફોટોગ્રાફર ઓફ ધ યર 2021નો ખિતાબ જીત્યો છે। તો વાત કરીએ એમના વિશે। તો મેક્સિકનના ફોટોગ્રાફર
એલેજાન્દ્રો પ્રીતો જે છે એમને બર્ડ ફોટોગ્રાફર ઓફ ધ યર 2021નો ખિતાબ સંયુક્ત રાજ્ય અમેરિકા અને મેક્સિકોના વચ્ચે કાંટાળ તાર્પની સીમાની દિવાલ ઉપર એક ટસી જોઈ રહેલ એક મોટા રોડરનરની ફોટો ખેંચવાથી મળ્યો છે. તેમજ આ ફોટો જે છે એને અવરુદ્ધ શીર્ષક આપવામાં આવ્યું છે. એટલે કે જે આ ફોટોગ્રાફર છે એમને અમેરિકા અને મેક્સિકોના વચ્ચે એક કાંટાળી તાર છે એની સીમાની દિવાલ પર એકી ટસે જોઈ રહેલ એક મોટા રોડરન જે છે એના ફોટો ખેંચવાથી મળેલો છે. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચમાં તમને તલાટી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, પીએસઆઈ, એએસઆઈ તેમજ કોન્સ્ટેબલ સહિતની તમામ પરીક્ષાઓ માટેની તૈયારી કરવામાં આવશે. તેમજ મિત્રો આ બેચમાં તમને ગાંધીનગરની શ્રેષ્ઠતમ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તેમજ વર્લ્ડ ઇનબોક્સ દ્વારા મેગેઝિનના 6 અંક અને 11 જેટલા અદ્યતન પુસ્તકો આપવામાં આવશે. તેમજ તમને ડેઇલી, વીકલી અને મંથલી ટેસ્ટનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવે છે. દર મહિને કરંટ અફેરનો સેમિનાર પણ હશે. તેમજ નિઃશુલ્ક રીડિંગ લાઇબ્રેરીની વ્યવસ્થા છે. તેમજ અદ્યતન સુવિધાસભર વર્ગખંડો છે અને આ બેચ દરમિયાન જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. તો તેમજ મિત્રો તમે આ બેચ વિશેની વધુ માહિતી તેમજ એડમિશન માટે તમે આપણા હેલ્પલાઇન પર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ જનરલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2021ની મેજબાની કયા દેશે કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ભારત. તો ભારત જે છે એને આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2021ની મેજબાની કરી છે. તો વાત કરીએ એમના વિશે. તો પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની પર્યાવરણ સમિતિની પહેલ પર આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2021ના ભાગરૂપે ભારતે 3 સપ્ટેમ્બર 2021ના રોજ કાર્યક્રમની મેજબાની કરી છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો સ્ટાર્ટઅપ ક્ષેત્રને મજબૂત કરવા માટે ઇનોવેશન મિશન પંજાબને કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે અમરિન્દરસિંહ. તો તાજેતરમાં જ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે 1 સપ્ટેમ્બર 2021ના ઇનોવેશન મિશન પંજાબની શરૂઆત કરી છે અને આ મિશન પંજાબના વિકાસ ક્ષમતામાં વધારો કરશે તેમજ રોજગારી ઊભી કરવા અને નિકાસ કરવા માટે એક સંપૂર્ણ અર્થવ્યવસ્થાનું નિર્માણ કરશે. એટલે જે છે એને પંજાબના વિકાસ ક્ષમતામાં વધારો કરવા અને રોજગારી ઊભી કરવા તેમજ નિકાસ કરવા માટેનો એક સંપૂર્ણ અર્થવ્યવસ્થા ઊભી કરવાનું કાર્ય કરશે. ત્યારબાદ મિત્રો અહીંયા વાત છે પંજાબની. તો પંજાબના સ્ટ્રેટેજિક વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો પંજાબની સ્થાપના 1 નવેમ્બર 1966માં થઈ હતી. પંજાબની રાજધાની ચંડીગઢ છે. મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિન્દરસિંહ. પંજાબના મુખ્ય ન્યાયાધીશ રવિશંકર ઝા છે. તેમજ પંજાબને એક પાડોશી દેશ પાકિસ્તાનની સીમા સ્પર્શે છે અને આ સિવાય પંજાબને 3 અન્ય પાડોશી રાજ્યની સીમાઓ સ્પર્શે છે: રાજસ્થાન, હરિયાણા અને હિમાચલ પ્રદેશ. તેમજ વાત કરીએ તો પંજાબ જે છે એની લોકસભાની 13 સીટ છે, રાજ્યસભાની 7 છે, વિધાનસભાની 117 સીટ છે. રાજ્ય પશુ કાળું હરણ છે અને રાજ્ય પક્ષી છે બાજ. તેમજ રાજ્ય વૃક્ષ શીશમનું છે. આ સિવાય વાત કરીએ તો પંજાબ જે છે એને રોટીની ટોકરી પણ કહેવામાં આવે છે. તેમજ પંજાબના મુખ્ય તળાવમાં સુખના તળાવ, હરીકે તળાવ અને છે કાંજલી તળાવ. તેમજ પંજાબમાં રણજીત સાગર ડેમ આવેલો છે જે રાવી નદી પર બાંધવામાં આવેલો છે. તેમજ છે સિસવાન બંધ જે સિસવાન નદી પર આવેલો છે. આ સિવાય વાત કરીએ તો જયંતી બાંધ છે જે સુંક નદી પર આવેલો છે. તેમજ વાત કરીએ તો પંજાબના મુખ્ય સ્થાનોમાં એક સ્વર્ણ મંદિર આવેલું છે જે હરમંદિર સાહેબનું છે જે અમૃતસરમાં આવેલું છે. તેમજ પંજાબમાં જલિયાવાલા બાગ એ પણ અમૃતસરમાં આવેલું છે. પંજાબની અંદર વાઘા બોર્ડર એ પણ અમૃતસરમાં આવેલી છે. તેમજ વાત કરીએ તો પંજાબના કેટલાક પ્રમુખ વિદ્યુત સંયંત્રો છે જેમાં એક છે ગુરુ નાનક દેવ થર્મલ પ્લાન્ટ, તેમજ છે ગુરુ ગોવિંદસિંહ સુપર થર્મલ પાવર પ્લાન્ટ જે રોપરમાં આવેલું છે. તેમજ વાત કરીએ તો પંજાબના લોકનૃત્યમાં ભાંગડા, ગિદ્દા, ઝુમર, ધુમલ અને દનકારા. તેમજ વાત કરીએ તો પંજાબના કેટલાક મુખ્ય હવાઈ મથકો જેમાં એક છે શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, તેમજ છે પઠાણકોટ હવાઈ મથક. આ સિવાય વાત કરીએ તો પંજાબના કેટલાક પ્રમુખ મહોત્સવ છે જેમાં છે લોહડી, બસંત પંચમી, હોલા મહોલ્લા, બૈસાખી અને ગુરુપર્વ. તો મિત્રો આ હતું પંજાબનું સ્ટેટિક જીકે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પત્રકાર જેમનું 65 વર્ષની ઉંમરે નિધન થયું છે તેમનું નામ જણાવો. તો મિત્રો એમનું નામ છે ચંદન મિત્રા. તો તાજેતરમાં જ પૂર્વ સાંસદ અને પત્રકાર ચંદન મિત્રાનું નિધન થયું છે. તો વાત કરીએ તો ચંદન મિત્રા જે છે એઓ
હાલમાં TSCમાં હતા અને ચંદન મિત્રા વરિષ્ઠ પત્રકાર પણ હતા, તેમજ ભૂતપૂર્વ તંત્રી અને તેમજ દિલ્હીના ધ પાયોનિયર અખબારના મેનેજિંગ ડાયરેક્ટર પણ હતા. તેઓ ઓગસ્ટ 2003થી ઓગસ્ટ 2009 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે પણ નામાંકિત થયા હતા. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ રાજીનામું આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો એની અંદર જવાબ આવે છે જાપાન. તો જાપાનના રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લિન બોક્સ એકેડેમી ગાંધીનગર PSI માટેની એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચ જે છે એ 16/9/2021થી શરૂ થશે, જેનો સમય 6 થી 8નો રહેશે. તો મિત્રો આ બેચમાં એડમિશન અને બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ PSIની બેચ વિશે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. 12મા ડિફેન્સ એક્સપો 2022ની મેજબાની કોણ કરશે? તો મિત્રો એની અંદર પર જવાબ છે ગુજરાત. તો જે 12મો ડિફેન્સ એક્સપો 2022 છે એની મેજબાની ગુજરાત કરશે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે કેટલા સભ્યોને માન્યતા આપી છે? તો મિત્રો તાજેતરમાં જ ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે 3 નવા સભ્ય દેશોની માન્યતા આપી છે. ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે. આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આપણો પ્રશ્ન છે કે પુષ્કર તળાવ કયા રાજ્યમાં આવેલું છે? જો મિત્રો તને આનો જવાબ આવડે છે તો એકવાર ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, કારણ કે આ પ્રકારના પ્રશ્નો એક્ઝામની અંદર વારંવાર પૂછવામાં આવે છે. તો આનો જવાબ તમે એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો તો એનો જવાબ તમને યાદ રહી જશે અને ફરીથી એક્ઝામમાં પૂછાય તો એ તમને સરળતાથી યાદ આવી જશે. તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ મહત્ત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે, જેનાથી તમને કરંટ અફેરના પ્રશ્નો પૂછાશે તો જવાબ 100% આવડશે. તો આ માટે મિત્રો આપણા લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો તો તમને 100% ફાયદો થશે. લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને વધુમાં વધુ શેર કરજો. આ સિવાય તમારા કિંમતી પ્રતિભાવ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી શકો છો. તેમજ મિત્રો તમે આપણી YouTube ચેનલ વર્લિન બોક્સને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી વર્લિન બોક્સ દ્વારા કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તેમજ મિત્રો તમે વર્લિન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. આ સિવાય વર્લિન બોક્સ દ્વારા ચલાવવામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સની પરચેસ કરો તેમજ કોર્સને લગતી કોઈપણ પ્રકારની માહિતી તમે આપણા હેલ્પ નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર.